બગદાણામાં કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના વિરોધમાં સાવરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ જન આક્રોશ, નાયબ કલેક્ટરને આપ્યું આવેદન। બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે। સાવરકુંડલા શહેર તથા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। મુખ્ય માંગણીઓમાં હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 61 અને 324 હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે, તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે। સાથે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે અને આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે। આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો સહિત હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પંકજ ઉનાવા છે, મોટા જીવડા ગામનો સરપંચ। બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળધિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ BNSની કલમ 109, 61 અને 324 મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે। અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જ્વલંતમાં જ્વલંત અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું। એ સરકારને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજવું તે સમજે। જય જય કોળી સમાજ। સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે એ બેદરકારીમાં જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે। તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 324નો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ છાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે। મુજબ આપણે બધા મિત્રોનો અમારો સહયોગ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ દ્વારા, મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે, 7 લોકોને સસ્પેન્ડ કર્યા અને PIને સસ્પેન્ડ કર્યા, પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયએસપી છે એ પણ આમાં સામેલ હોય, અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું। એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અમે તો કાયદામાં જઈએ, તમે ફાયદામાં નથી આવ્યા। તો એના માટે આજે આચારસંહિતા મુજબ જે કાંઈ થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદો અને સ્થિતિ હાવ કથળી ગઈ હોય એવું આજે આપણી નજર સમક્ષ 8 દિવસ છેલ્લા જોઈએ છીએ। ત્યારે આજે આ
સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોળી સમાજ હવે પછી કોઈ પણને આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને પત્રની જરૂર નથી, મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આ નારો શકે, નવનીતભાઈ તું આગે બઢો, સમાજ જય જય કોળી સમાજ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.